નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગ્રામર વિભાગમાં એક અગત્યનું પાર્ટ્સ ઓફ સ્પીચ કંજંક્શન્સ એનો અભ્યાસ કરવાના છીએ. આ જે ટોપિક છે કંજંક્શન્સ એ સિન્થેસિસમાં પણ એનો ઉપયોગ થાય છે. વાક્યોને જોડવા માટે, સિન્થેસાઇઝ કરવા માટે, લિંક કરવા માટે સંયોજકો વપરાય છે અને એ સંયોજકો એટલે કંજંક્શન્સ, કે જેને આપણે લિંકિંગ વર્ડ્સ પણ કહી શકાય. કંજંક્શન્સ આર લિંકિંગ વર્ડ્સ. દે જોઈન ટુ ઓર મોર સેન્ટેન્સીસ. સંયોજકો એટલે બે વાક્યો કે વિગતો જોડનાર શબ્દો છે. તો એ કંઈક કમ્બાઈન કરે છે, કંઈક સિન્થેસાઇઝ કરે છે, કંઈક જોઈન કરે છે, કંઈક કંજક્ટ કરે છે. બરાબર? એવા કંજંક્શન્સનો આજે આપણે અભ્યાસ કરવાનો છે. એમનો અભ્યાસ આપણે એમના ઉપયોગ, એમના યુસેજ પ્રમાણે આપણે કરીશું. એમાં સૌ પ્રથમ કંજંક્શન્સ શોઈંગ કોન્ટ્રાસ્ટ, વિરોધાભાસ દર્શાવતા સંયોજકો કયા કયા છે અને એમના ઉપયોગો અને સેન્ટેન્સીસ આપણે જોઈશું. સૌ પ્રથમ આવશે બટ. કોન્ટ્રાસ્ટ બતાવતા કંજંક્શન્સમાં સૌ પ્રથમ બટ. બટનું ગુજરાતી થાય પરંતુ અથવા તો પણ. ઉદાહરણ જોઈએ. બંને ઉદાહરણો, વાક્યોને જે છે ઉદાહરણમાં, બંને વાક્યો એ કોન્ટ્રાસ્ટ બતાવે છે. હી વોઝ રિચ બટ હી વોઝ નોટ હેપી. તે સમૃદ્ધ હતો, સમૃદ્ધ હતો પરંતુ સુખી ન હતો. શી વર્કડ હાર્ડ બટ શી ડીડ નોટ પાસ. તેણીએ મહેનત કરી પરંતુ તેણી પાસ થઈ નહીં. એનું સમાનાર્થી સ્ટીલ, છતાં, પરંતુ. હી વર્કડ હાર્ડ સ્ટીલ હી ડીડ નોટ સક્સીડ. તેમણે મહેનત કરી પરંતુ તે સફળ થયો નહીં. શી વોઝ ઓનેસ્ટ સ્ટીલ શી વોઝ નોટ રિસ્પેક્ટેડ. તેણી પ્રામાણિક હતી છતાં તેણીનો આદર કરવામાં ન આવતો હતો. સ્ટીલનું જ સમાનાર્થી યેટ, એનું ગુજરાતી પણ છતાં. હી વોઝ રિચ યેટ હી વોઝ અનહેપી. શી વોઝ બ્યુટિફુલ યેટ શી કુડ નોટ ફાઇન્ડ અ ગુડ હસબન્ડ. એવું જ આવશે નેવરધલેસ, આમ છતાં. હી વોઝ હાર્ડ વર્કિંગ નેવરધલેસ હી ફેઇલ્ડ. આ ઉપરના જે તમામ છે બટ, યેટ, સ્ટીલ, નેવરધલેસ, એ એકાબીજાના સ્થાને સમાનાર્થી સંયોજકો તરીકે તમે મૂકી શકો છો. એના પછી આવશે ધો અને ઓલ્ધો. એ પણ એકાબીજાના સમાનાર્થી છે, એકાબીજાના સ્થાને મૂકી શકાય. છતાં, આમ છતાં, એવું ગુજરાતી થશે. ધો શી વોઝ ઓનેસ્ટ શી કુડ નોટ અટેઇન સક્સેસ. અટેઇન એટલે મેળવવું. ધો હી વોઝ હાર્ડ વર્કિંગ હી ફેઇલ્ડ. ઓલ્ધો હી વોઝ ઇન્ટેલિજન્ટ હી ફેઇલ્ડ ઇન હિઝ લાઈફ. તો બટ, યેટ, સ્ટીલ, નેવરધલેસ એ બે વાક્યોની વચ્ચે આવશે. ત્યારે ધો, ઓલ્ધો એ વાક્યની શરૂઆતમાં આવશે. ત્યાર પછી આવશે હાવેવર, આમ છતાં, તેમ છતાં. હાવેવર ક્લેવર હી વોઝ હી ફેઇલ્ડ. અહીંયા એક નોંધ પણ આપેલી છે. હાવેવર પછી તુરંત વિશેષણ કે ક્રિયા વિશેષણ વપરાય છે. એનું સ્ટ્રક્ચર, એની વાક્યરચના તમે અહીંયા આપી છે. હાવેવર મૂકવાનું, પછી વિશેષણ અથવા તો ક્રિયા વિશેષણ, પછી કર્તા આવશે, પછી વર્બ આવશે અને પછી અલ્પવિરામ પછી બીજું વાક્ય આવશે. ત્યાર પછી કોન્ટ્રાસ્ટ બતાવતો શબ્દ છે એઝ. એ પણ છતાં, તેમ છતાં. રીચ એઝ હી વોઝ અનહેપી. એનું સ્ટ્રક્ચર પણ હાવેવરની જેમ થોડું જુદું છે, સ્પેશિયલ છે, યુનિક છે. પહેલાં એડજેક્ટિવ એડવર્બ લખવાનું, પછી એઝ આવશે. હાવેવરની અંદર પહેલાં હાવેવર આવતું હતું, પછી એનાથી ઉલટું સબ્જેક્ટ, પછી વર્બ અને પછી એ બીજું વાક્ય છે, એ મેઇન ક્લોઝ છે, એ લખવાનું થશે. ઉદાહરણ એમનું ઉપર આપ્યું છે.
એમના પછી કોન્ટ્રાસ્ટ બતાવતો શબ્દ સમૂહ છે ઇનસ્પાઇટ ઓફ અથવા તો ડિસ્પાઇટ. એ વાક્યની શરૂઆતમાં આવશે. એમનું ગુજરાતી આમ છતાં તેમ છતાં. ઇનસ્પાઇટ ઓફ હિઝ ઓનેસ્ટી હી વોઝ નોટ રિસ્પેક્ટેડ. પ્રામાણિકતા હોવા છતાં તેમનો આદર કરવામાં ન આવતો હતો. એમનું સ્ટ્રક્ચર પણ અહીંયા તમે જોઈ શકો. ઇનસ્પાઇટ ઓફ, ડિસ્પાઇટ પ્લસ પોઝેસિવ કેસ. પોઝેસિવ કેસ એટલે હીઝ, માય, યોર, બરાબર, હર. પછી એબ્સ્ટ્રેક્ટ નામ આવશે, ભાવવાચક નામ આવશે અને પછી મેઇન ક્લોઝ આવશે. અહીંયા ઓનેસ્ટી એ ભાવવાચક નામ છે અને હીઝ છે પોઝેસિવ કેસ એટલે કે સંબંધક સર્વનામ છે. પછી એના પછી કોન્ટ્રાસ્ટ બતાવતા શબ્દો વાઇલ અને વેરેઝ. બરાબર. આઈ એમ હાર્ડ વર્કિંગ વાઇલ હી ઇઝ લેઝી. આ કોન્ટ્રાસ્ટ બંને વચ્ચેનો. આઈ એમ ઓનેસ્ટ વેરેઝ હી ઇઝ કરપ્ટ. હું પ્રામાણિક છું જ્યારે તે ભ્રષ્ટ છે. બરાબર. આ બંને વાક્યોમાં કોન્ટ્રાસ્ટ બતાવવામાં આવ્યો છે. નોંધ આપી છે વાઇલ અને વેરેઝ વિરોધની સાથે સાથે સરખામણી પણ દર્શાવે છે. અહીંયા બે વ્યક્તિઓની સરખામણી પણ તમે જોઈ શકો છો. ત્યારબાદના સંયોજકો છે એ કન્ડિશન બતાવે છે. કન્જંક્શન શોઈંગ કન્ડિશન. શરત દર્શક સંયોજકો જોતોવાળા. બરાબર, કે એમાં કંઈક કન્ડિશન મૂકવામાં આવેલી હોય. એમાં પહેલું સંયોજક છે ઇફ. જો પહેલું વાક્ય, તો બીજું વાક્ય. દાખલા તરીકે ઇફ યુ વર્ક હાર્ડ યુ વિલ ગેટ ગુડ માર્ક્સ. જો તમે મહેનત કરશો તો તમને સારા માર્ક્સ મળશે. પછી બીજું છે અનલેસ. અનલેસ ઇફ કરતાં જુદું છે. બરાબર. અનલેસ છે એનો પહેલો ભાગ નકાર અર્થ સૂચવે છે. જે જોવાળો ભાગ છે એ હંમેશા નેગેટિવ બને છે અને પછી તોવાળો ભાગ આવે છે. એટલે અનલેસ બરાબર ઇફ નોટ કહી શકો. અનલેસવાળા વાક્યમાં તમારે નોટ વાપરવાનું હોતું નથી. અનલેસ યુ ડાઈ એનો મતલબ થાય અનલેસ યુ ઈટ એનો મતલબ થાય જો તમે જમો નહીં, ખાઓ નહીં તો યુ વિલ ડાઈ, તમે મૃત્યુ પામશો. અનલેસ યુ હેલ્પ અધર્સ એનો મતલબ થાય જો તમે બીજાને મહેનત કરશો નહીં તો નન વિલ હેલ્પ યુ, તો કોઈ તમારી મદદ કરશે નહીં. પછી છે ઇફનું સમાનાર્થી પ્રોવાઇડેડ. જો તો હી વિલ હેલ્પ મી પ્રોવાઇડેડ આઈ હેલ્પ હિમ. પણ આ વાક્યની વચ્ચે આવે છે, અહીંયા તમે જોઈ શકો. ઇન કેસ એ પણ ઇફનું જ સમાનાર્થી છે. જો તો ઇન કેસ યુ ગેટ અ ટિકિટ પ્લીઝ કોલ મી. જો તને ટિકિટ મળે તો મહેરબાની કરીને મને કોલ કરજે. બીજું વાક્ય ઇન કેસ હી કમ્સ આઈ વિલ મીટ હિમ. જો તે આવશે તો હું તેને મળીશ. આ બંને જગ્યાએ તમે ઇફ પણ મૂકી શકો. ત્યાર પછીના સંયોજકો છે કન્જંક્શન શોઈંગ રીઝન અથવા તો કોઝ. કારણ દર્શક રીઝન બતાવતા સંયોજકો કયા કયા છે? તો એમાં પહેલું છે બિકોઝ. બિકોઝનો મતલબ થાય કારણ કે. હી ફેઇલ્ડ બિકોઝ હી વોઝ કેરલેસ. બરાબર, સિમ્પલ સેન્ટેન્સ. શી ડીડ નોટ ગો ટુ સ્કૂલ બિકોઝ શી વોઝ સિક. બિકોઝનું જ સમાનાર્થી છે એઝ. એનું ગુજરાતી પણ કારણ કે થશે. એઝ હી વોઝ ઇલ હી કુડ નોટ અટેન્ડ ધ મીટિંગ. અહીંયા એ વાક્યની શરૂઆતમાં આવ્યું છે. બિકોઝ છે વાક્યમાં વચ્ચે આવતું હતું. શી ડાઈડ એઝ શી હેડ અ મેસિવ હાર્ટ એટેક. તેણી મૃત્યુ પામી કારણ કે તેણીને એક મોટો હૃદયનો હુમલો આવ્યો હતો. બરાબર, તો વાક્યની શરૂઆતમાં મૂકી શકાય એઝ, વાક્યમાં વચ્ચે પણ મૂકી શકાય. પછી આવશે સિન્સ. એ પણ બિકોઝ અને એઝનું સમાનાર્થી છે. ગુજરાતી કારણ કે થાય છે. ફોર એક્ઝામ્પલ, સિન્સ હી વોઝ સિક હી રેસ્ટેડ. અહીંયા વાક્યની શરૂઆતમાં આપ્યું છે. તે બીમાર હતો, બરાબર, એટલે આરામ કર્યો. ઓકે. સી સક્સીડેડ સિન્સ સી વર્કડ વેરી હાર્ડ. તેણીએ ખૂબ મહેનત કરી, બરાબર, એટલે તેણી સક્સીડ થઈ. તેણી સક્સીડ થઈ, સફળ થઈ કારણ કે તેણી ખૂબ મહેનત કરી. એક નોંધ પણ અહીંયા આપેલી છે. એઝ અને સિન્સ બિકોઝની જેમ જ વપરાય છે. બરાબર, દેર ઇઝ નો ડાઉટ અબાઉટ દેટ. પરંતુ બિકોઝ મોટા ભાગે વાક્યની વચ્ચે વપરાય છે, જ્યારે એઝ અને સિન્સ વાક્યની આગળ
બરાબર, ઉપયોગ સરખા છે પણ કયા સ્થાને વાપરવું એમાં થોડો ભેદ છે. એઝ સિન્સ બીકોઝ હંમેશા કારણ દર્શાવતા વાક્યની આગળ મુકાય છે. જે સેન્ટેન્સમાં રીઝન આપવામાં આવ્યું હોય એ સેન્ટેન્સની આગળ આ ત્રણમાંથી તમે કોઈ પણ વાપરી શકો. પછી ફોર પણ છે. અમુક કેસીસમાં લોકો ફોરનો ઉપયોગ પણ રીઝન બતાવવામાં કરે છે. દાખલા તરીકે હી વોઝ અપસેટ બિકોઝ હી હેડ લોસ્ટ ધ ગેમ. ત્યાં બિકોઝને બદલે ફોર મૂક્યું છે. તે અપસેટ હતો કારણ કે તે રમત મેચ હારી ગયો. સી વોન્ટેડ ટુ ગો ટુ ધ USA ફોર સી વોન્ટેડ ટુ સ્ટડી અબ્રોડ બિકોઝ સી વોન્ટેડ ટુ સ્ટડી અબ્રોડ એમ પણ તમે કહી શકો. તેણીને USA જવું હતું કારણ કે તેણીને વિદેશમાં અભ્યાસ કરવો હતો. ફોર સામાન્યતઃ વાક્યની વચ્ચે મુકાય બિકોઝની જેમ, અને તેની આગળ છે એ કોમા એટલે કે અલ્પવિરામ મૂકવામાં આવે છે. તમે આ બંને ઉદાહરણોમાં અપસેટ અને USAની આગળ અલ્પવિરામ જોઈ શકો છો, જ્યારે બિકોઝમાં એ પ્રકારનું અલ્પવિરામ કોમા આવતું નથી. ત્યારબાદ આવશે કન્જંક્શન શોઈંગ અથવા તો ઇન્ડિકેટિંગ પર્પઝ. પર્પઝ એટલે હેતુ. હેતુ બતાવતા સંયોજકો કયા કયા? તો અહીંયા પહેલાં સો આપ્યું છે, પણ એ સો હેતુ બતાવતું સંયોજક નથી, એ પરિણામ બતાવતું રિઝલ્ટ બતાવતું સંયોજક છે. એમનો આગળ પણ ઉલ્લેખ આવશે. દાખલા તરીકે હી ફેઇલ્ડ સો હી વોઝ અનહેપી. તે નાપાસ થયો, એનું પરિણામ એ આવ્યું કે તે નાખુશ હતો. બરાબર. આઈ એમ ક્લેવર, હું હોશિયાર છું, અને એનું રિઝલ્ટ સો આઈ કેન સોલ્વ ધ પ્રોબ્લેમ, એટલે હું પ્રોબ્લેમ્સ એટલે દાખલાઓ કોયડાઓ ઉકેલી શકું છું. તો અહીંયા સો પરિણામ દર્શક છે, પર્પઝ દર્શક નથી. સો દેટ છે એ પર્પઝ બતાવે છે, એ હેતુ બતાવે છે. દાખલા તરીકે હી વેન્ટ ટુ ધ USA સો દેટ હી કેન મીટ હિઝ સન. તે USA ગયો જેથી કરીને તે તેમના દીકરાને મળી શકે, એ હેતુ છે. હી વર્કડ હાર્ડ સો હી માઇટ ગેટ ફર્સ્ટ ક્લાસ. તેણે ખૂબ મહેનત કરી જેથી કરીને તેને ફર્સ્ટ ક્લાસ પ્રાપ્ત થાય, મળે. એવી જ રીતે ઇન ઓર્ડર ધેટ મૂકી શકાય. સો ધેટની જેમ ઇન ઓર્ડર ધેટ બંને સિમિલર છે. હી વેન્ટ ટુ કાશ્મીર ઇન ઓર્ડર ધેટ હી માઇટ સ્ટે ઇન અ હાઉસ બોટ. તે કાશ્મીર ગયો જેથી કરીને તે એક હાઉસ બોટમાં રોકાઈ શકે, એ એનો હેતુ હતો. ઇન ઓર્ડર ધેટ પછી વાક્યમાં મે માઇટ વપરાય છે. વાક્ય વર્તમાનનું હોય તો મે અને ભૂતકાળનું હોય તો માઇટ. જે ઇન ઓર્ડર ધેટ પછીનું વાક્ય છે એટલે કે હેતુ દર્શક વાક્ય છે, એમાં મે માઇટનો ઉપયોગ થતો હોય છે. ઇન ઓર્ડર ટુ એ પણ હેતુ બતાવે છે. હી કેમ ઇન ઓર્ડર ટુ મીટ મી. તે આવ્યો મને મળવાના હેતુથી. બરાબર. હી વેન્ટ ટુ મુંબઈ, તે મુંબઈ ગયો ઇન ઓર્ડર ટુ જોઈન ફિલ્મ ઇન્ડસ્ટ્રી. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જોડાવાના હેતુથી તે મુંબઈ ગયો. ત્યાર પછી આવશે વિથ અ વ્યૂ ટુ, ના ઈરાદે ના હેતુથી. ઉદાહરણ છે હી વર્કડ હાર્ડ વિથ અ વ્યૂ ટુ ગેટિંગ ગુડ માર્ક્સ. અહીંયા વિથ અ વ્યૂ ટુ પછી તમે જોઈ શકો જે ક્રિયાપદ આપ્યું છે એ ING વાળું છે, ચાલુ કૃદંત છે એટલે કે પ્રેઝન્ટ પાર્ટિસિપલ છે. સી વેન્ટ ટુ અયોધ્યા વિથ અ વ્યૂ ટુ લિસનિંગ ટુ ધ રામ કથા ઓફ મોરારી બાપુ. મોરારી બાપુની રામકથા સાંભળવાના હેતુથી તેણી અયોધ્યા ગઈ. અહીંયા નોંધ આપી મેં તમને કીધું એમ, વિથ અ વ્યૂ ટુ પછી જે ક્રિયાપદ આવે છે એ ING વાળું હોય છે. બરાબર. ત્યાર પછી હેતુ બતાવતો સંયોજક છે લેસ્ટ. લેસ્ટ એટલે રખેને. નકારાત્મક હેતુ દર્શાવવા માટે લેસ્ટ વપરાય છે. તેના પરિણામ દર્શક વાક્યમાં શુડ વપરાય છે, એટલે કે લેસ્ટ પછી જે વાક્ય આવે છે એમાં શુડ આવે. તેમાં નોટ મુકાતું નથી. બરાબર, કારણ કે તેમાં અનલેસની જેમ જ નકાર અર્થ હોય છે. વોક સ્લોલી, ધીમે ચાલો. લેસ્ટ યુ શુડ ફોલ ડાઉન, રખેને તમે પડી જાઓ. હી રેન અવે, રેમ અવે નથી પણ રેન અવે છે. તે નાસી ગયો. લેસ્ટ રખેને હી શુડ બી અરેસ્ટેડ બાય પોલીસ, રખેને એને પોલીસ પકડી જાય. તો આ તમામ જે સંયોજકો હતા એ
પર્પઝ બતાવતા હતા. ત્યાર પછી આવશે કંજંક્શન્સ ઇન્ડિકેટિંગ રિઝલ્ટ, પરિણામ દર્શક સંયોજકો. એમાં સો, એમના બે ઉદાહરણો આપણે આગળ જોયા, એ પર્પઝ સાથે મુકાઈ ગયેલા હતા. એકચ્યુઅલી સો છે એ રિઝલ્ટ બતાવે છે. તેથી, માટે, એટલે. વી હેડ નો મની, અમારી પાસે પૈસા ન હતા, પરિણામે વી કુડ નોટ ગો ટુ ધ હોટલ, તેથી અમે હોટેલ જઈ શક્યા નહીં. શી વોઝ કેરલેસ, સો શી ડીડ નોટ સક્સીડ. તેણી કેરલેસ હતી, બરાબર, બેફિકર હતી, તેથી તેણી સફળ થઈ નહીં. એનું જ સમાનાર્થી ધેરફોર. હી વોઝ સિક, તે માંદો હતો, ધેરફોર એટલે હી હેડ ટુ ટેક રેસ્ટ, એમને આરામ કરવો પડ્યો હતો. શી વોઝ સક્સેસફુલ, તેણી સફળ હતા, ધેરફોર એટલે શી વોઝ ઓનર્ડ, એટલે એમનું માન થયું, ઓનર કરવામાં આવ્યું. ત્યાર પછી આવશે ધેટ. ધેટ મતલબ સો ધેટ, એ બંને શબ્દો, અને વચ્ચે આવશે એડજેક્ટિવ. ઇટ વોઝ સો ડાર્ક, એટલું બધું અંધારું હતું, દેટ કે વી કુડ નોટ સી એનીથિંગ, પરિણામે અમે કંઈ જોઈ શક્યા નહીં. ઇટ વોઝ સો કોલ્ડ, એટલી બધી ઠંડી હતી, દેટ વી ઓલ શિવર્ડ, કે પરિણામે અમે બધા ધ્રુજતા હતા. શિવર એટલે ધ્રુજવું, તો અહીંયા ધેટ નહીં પણ સો ધેટ તમારે સમજવાનું રહેશે. ત્યાર પછી આવશે કંજંક્શન્સ ઇન્ડિકેટિંગ ઓપ્શન્સ અથવા તો ઓલ્ટરનેટિવ્સ, વિકલ્પો દર્શાવતા સંયોજકો. એમાં પહેલું આવશે ઓર. ઓર એટલે અથવા, નહીતર પણ થઈ શકે. ગો આઉટ ઓર આઈ શેલ પનિશ યુ, બહાર જાઓ નહીતર અથવા હું તમને સજા કરીશ. એવી રીતે આઈધર ઓર, બેમાંથી એક, આ અથવા તે. આઈધર યુ ઓર આઈ એમ રોંગ, કાં તો તમે અથવા તો હું ખોટા છીએ. આઈધર સિટ સાયલન્ટલી ઓર ગો આઉટ, બેમાંથી એક કરો. કાં તો અહીંયા શાંતિથી બેસો અથવા તો બહાર જાઓ. આઈધર ઓરનો નકાર નાઈધર નોર, આ પણ નહીં તે પણ નહીં, નકાર વિકલ્પ દર્શક છે. હી નોઝ નાઈધર હિન્દી નોર ઇંગ્લિશ, તેને ન તો હિન્દી કે ન તો ઇંગ્લિશ આવડે છે અથવા તો જાણે છે. સી ઇઝ નાઈધર રીચ નોર બ્યુટિફુલ, તેણી ન તો સમૃદ્ધ છે ન તો સુંદર છે, તો બેમાંથી એક પણ નહીં. ત્યાર પછી આવશે કંજંક્શન્સ શોઈંગ ટાઈમ, સમય દર્શક સંયોજકો, જે ટાઈમ બતાવે છે એ સંયોજકો કયા? તો એમાં પહેલાં આવશે વેન. અહીંયા વેન પ્રશ્ન પૂછવા માટે નથી પણ બે વાક્યોને જોડવા માટે છે, અને એમનું ગુજરાતી થશે જ્યારે ત્યારે. દાખલા તરીકે વેન હી વોઝ યંગ, જ્યારે તે યુવાન હતો, હી વોઝ ઓલવેઝ સેડ, ત્યારે તે હંમેશા દુઃખી રહેતો. બીજું વાક્ય વેન યુ કમ પ્લીઝ મીટ મી, જ્યારે તમે આવો ત્યારે મહેરબાની કરીને મને મળજો, તો જ્યારે અને ત્યારે. એવી રીતે વાઇલ, એમનું ગુજરાતી પણ જ્યારે ત્યારે થશે, દરમિયાન પણ કહી શકો. તેની સાથે સામાન્ય ચાલુ વર્તમાનકાળ અથવા તો ચાલુ ભૂતકાળ વપરાય છે, બરાબર. દાખલા તરીકે વાઇલ હી વોઝ રેસ્ટિંગ, જ્યારે તે આરામ કરતો હતો, અ પોસ્ટમેન કેમ, ત્યારે પોસ્ટમેન એટલે કે ટપાલી આવ્યો. પ્લીઝ બી કેરફુલ વાઇલ યુ આર સ્પીકિંગ, જ્યારે તમે વાત કરી રહ્યા હોવ, બોલી રહ્યા હોવ, ત્યારે મહેરબાની કરીને કાળજી રાખજો. એવી રીતે સમય બતાવવા માટે એઝ પણ વપરાય છે. એઝ ધ સન રોઝ, એઝ એટલે વેનનું સમાનાર્થી સમજી લો. એઝને બદલે તમે વેન પણ મૂકી શકો. એઝ ધ સન રોઝ એને તમે વેન ધ સન રોઝ, જ્યારે સૂર્ય ઉગ્યો. વી સ્ટાર્ટેડ, અમે શરૂઆત કરી. એઝ ડાર્કનેસ ડિસેન્ડેડ, જ્યારે અંધારું નીચે આવ્યું, અંધારું થયું. ડિસેન્ડ એટલે આમ તો નીચે આવવું થાય, એસેન્ડ એટલે ઉપર જવું. જ્યારે અંધારું નીચે આવ્યું એમ કહેવાને બદલે તમે એમ પણ કહી શકો જ્યારે અંધારું થયું. વી સ્ટોપ્ડ અવર જર્ની, અમે અમારી યાત્રા અટકાવી, સ્ટોપ કરી, બંધ કરી. ત્યાર પછી આવશે
ટિલ જ્યાં સુધી ત્યાં સુધી એ પણ સમય બતાવે છે. વેઇટ ટિલ આઈ રિટર્ન હું આવું ત્યાં સુધી રાહ જોજે સમય બતાવે છે. મારા આવવાના સમય સુધી રાહ જોજે. એવી રીતે અન્ટિલ આવશે. અન્ટિલ છે નેગેટિવ અર્થ બતાવે છે, નકાર અર્થ બતાવે છે, જ્યાં સુધી નહીં ત્યાં સુધી, અનલેસની જેમ. ડોન્ટ મૂવ અન્ટિલ આઈ આસ્ક હું કહું નહીં ત્યાં સુધી હલશો નહીં. ડોન્ટ લીવ અન્ટિલ યુ કમ્પ્લીટ યોર વર્ક તમારું કામ પૂરું ન થાય ત્યાં સુધી જશો નહીં. અન્ટિલના આગળના વાક્યમાં પણ નકાર વાપરી શકાય, બરાબર. અન્ટિલવાળા વાક્યમાં નોટની જરૂર નથી, કારણ કે એ નકાર અર્થ ઓલરેડી બતાવે જ છે. ત્યાર પછી આવશે બિફોર. બિફોરનો મતલબ થાય ના પહેલાં. દાખલા તરીકે હી હેડ ગોન બિફોર આઈ રીચ્ડ ધેર હું ત્યાં પહોંચ્યો એ પહેલાં તેઓ જતા રહ્યા હતા. સી એ ડાઇડ બિફોર હર સન કેમ તેણીનો દીકરો આવ્યો એ પહેલાં તેણીનું અવસાન થયું હતું. એ એક નોંધ આપી છે. બિફોરમાં પ્રથમ વાક્ય પૂર્ણ ભૂતકાળમાં અને બીજું વાક્ય સાદા ભૂતકાળમાં હોય છે. એટલે કે બિફોરવાળું જે વાક્ય છે એ સાદા ભૂતકાળમાં હોય છે. એમની વાક્યરચના તમે જોઈ શકો. પૂર્ણ ભૂતકાળ વચ્ચે બિફોર અને પછી સાદો ભૂતકાળ. ડોન્ટ ગો બિફોર આઈ કમ. વર્તમાન કાળમાં બંને વાક્યો સાદા વર્તમાન કાળમાં હોય છે. ડોન્ટ ગો સાદો વર્તમાન કાળ, બિફોર આઈ કમ પણ સાદો વર્તમાન કાળ છે. પછી સમયદર્શક સંયોજક આવશે આફ્ટર. આફ્ટરનો મતલબ થાય પછી. આઈ રીચ્ડ ધેર આફ્ટર હી હેડ ગોન તેના ગયા પછી હું ત્યાં પહોંચ્યો કે પહોંચી. એમની વાક્યરચના સાદો ભૂતકાળ, આફ્ટર, પૂર્ણ ભૂતકાળ. પૂર્ણ ભૂતકાળવાળું વાક્ય હોય તો એમની આગળ આફ્ટર મૂકી શકાશે. સાદા ભૂતકાળવાળું વાક્ય હોય તો એમની આગળ બિફોર મૂકી શકાશે. એવી રીતે એઝ સુન એઝ તુરંત, તરત જ એવો મિનિંગ થાય છે. એઝ સુન એઝ વેન્ટ આઉટ જેવો તે બહાર નીકળ્યો કે સી કેમ હોમ તેની ઘરે આવી. એઝ સુન એઝ આઈ સો ધ લાયન જેવો મેં સિંહ જોયો કે તરત આઈ રેન અવે હું નાસી ગયો, દોડીને જતો રહ્યો. તો આ તમામ સંયોજકો છે એ સમયદર્શક છે. ત્યારબાદ આવશે કમ્પાઉન્ડ કન્જંક્શન્સ, સંયુક્ત સંયોજકો. એમાં શબ્દોની જોડી હોય છે. દાખલા તરીકે નો સુનર ડીડ અને એની સાથે ધેનવાળું વાક્ય આવે. હાર્ડલી હેડ એની સાથે વેનવાળું વાક્ય આવશે. એવી રીતે સ્કેર્સલી હેડ સાથે પણ વેન આવશે. એઝ સુન એઝ, બરાબર. સો દેટ, સો, પછી દેટ, સચ, એઝ ઇફ. આ બધા જે સંયોજકો છે એમાં એકથી વધારે શબ્દો છે અને જોડીમાં કામ કરે છે, એટલે એને કમ્પાઉન્ડ કન્જંક્શન્સ કહેવાય, કારણ કે તેમાં એકથી વધારે શબ્દોનો ઉપયોગ થયેલો હોય છે. એમાંના કેટલાક તમે આગળ ભણી ગયા છો. ફોર એક્ઝામ્પલ, નો સુનર ડીડ હી ગો, એમાં બીજો શબ્દ આવશે ધેન આઈ અરાઇવડ. જેવો તે ગયો કે હું પહોંચ્યો, હું આવ્યો. હાર્ડલી હેડ હી ગોન વેન આઈ અરાઇવડ. હાર્ડલી હેડ સાથે વેન આવશે. જેવો તે ગયો કે હું આવી પહોંચ્યો. સ્કેર્સલી હેડ હી ગોન વેન આઈ અરાઇવડ. આ બધા સિમિલર વર્ડ. એઝ સુન એઝ હી વેન્ટ આઈ અરાઇવડ. આ બધા સંયોજકો બે ક્રિયા એકી સાથે બને છે એવું દર્શાવે છે, બરાબર. એક જ સમયે બંને ક્રિયાઓ બની એવું બતાવે છે. અહીંયા વાક્યરચનાઓ આપી છે, તમે સમજી શકો. એઝ સુન એઝ, પછી સિમ્પલ પાસ્ટ, એની સાથે અલ્પવિરામ પછી પણ સિમ્પલ પાસ્ટ આવશે. નો સુનર સાથે ડીડ આવશે, પછી કર્તા, પછી ક્રિયાપદ, પછી ધેનથી બીજું વાક્ય જોડવાનું છે. એવી રીતે હાર્ડલી અથવા તો સ્કેર્સલીની સાથે હેડ આવશે, પછી સબ્જેક્ટ, બરાબર. પછી એનું V3 આવશે, પાસ્ટ પાર્ટિસિપલ, ભૂતકૃદંત, હેડ છે એટલે. અને વેન સાથે તમારે બીજું વાક્ય જોડવાનું છે, એ તમે આગળ ઉદાહરણોમાં જોઈ ગયા છે. પછી સો ધેટ, આગળ જે રિઝલ્ટ બતાવતા સંયોજકો છે એમાં આમનો ઉલ્લેખ આવી ગયો. ઇટ વોઝ સો ડાર્ક દેટ વી કુડ નોટ સી એનીથિંગ. એટલું બધું અંધારું હતું કે અમે કંઈ જોઈ શક્યા નહીં. એવી રીતે સચ એઝ, એવા જે. હી સચ અ મેન, એ એવો માણસ છે, એઝ કે ટ્રસ્ટેડ બાય ઓલ, કે એનો બધા વિશ્વાસ કરે. સેમ એઝ, બરાબર, ના જેવા જ. હી ઇઝ ધ સેમ બોય એઝ હિઝ બ્રધર. આ એ જ છોકરો છે કે જેના ભાઈ જેવો છે.
સી ઇઝ ધ સેમ ગર્લ એઝ આઈ હેઝ સીન અર્લિયર. આ એ જ છોકરી છે કે જે મેં અગાઉ જોઈ હતી. ત્યાર પછી આવશે એઝ ઇફ, જાણે કે. એઝ ઇફની સાથે તમે એઝ ધો પણ મૂકી શકો. હી સ્પોક એઝ ઇફ હી વેર ગ્રેટ લીડર. જાણે કે એક મોટો નેતા હોય એવી રીતે એ બોલ્યો. એઝ ઇફ પછીના વાક્યમાં ભૂતકાળ વપરાય, તેમાં ટુ બીના રૂપ તરીકે હંમેશા વેર મુકાય છે. ત્યાર પછી છેલ્લો મુદ્દો આવશે કો રિલેટિવ કન્જંક્શન્સ, સમાન દર્શક. એમનો ઉલ્લેખ પણ આગળ આવી ગયો છે. દાખલા તરીકે નાઇધર નોર, આઈધર ઓર, વેધર ઓર, નોટ ઓનલી બટ ઓલ્સો, આ બધા કો રિલેટિવ કન્જંક્શન્સ છે. આઈ ડોન્ટ નો વેધર હી વુડ કમ ઓર નોટ. તે આવશે કે નહીં તે મને ખબર નથી. તો અહીંયા વેધર ઓર બંને વડે વાક્ય જોડાયું છે. આઈ લાઇક નોટ ઓનલી બુક્સ બટ ઓલ્સો મ્યુઝિક. મને માત્ર પુસ્તકો જ નહીં, સંગીત પણ ગમે છે. આઈ લાઇક બોથ ઇંગ્લિશ એન્ડ ગુજરાતી. મને અંગ્રેજી અને ગુજરાતી બંને ગમે છે. પછી એક સૌથી સામાન્ય અને પહેલાં આવવું જોઈએ એવું સંયોજક છે એન્ડ, માત્ર એન્ડ. એન્ડ વડે આપણે બે સમાન બાબતોને જોડી શકાય, ક્રમિક ક્રિયાઓને પણ જોડી શકાય છે. બરાબર. મીના એન્ડ ટીના આર સિસ્ટર્સ. બરાબર. આઈ વેન્ટ ઇન ટુ ધ માર્કેટ, આઈ વેન્ટ ટુ ધ માર્કેટ એન્ડ બોટ સમ બુક્સ. બરાબર. આવી રીતે ક્રમિક ક્રિયાઓને જોડવા માટે પણ એન્ડનો ઉપયોગ થાય છે. તો એ પણ સંયોજક તમે આ સાથે લઈ લેજો. મોટાભાગે એન્ડ બધાને આવડતું હોય છે. તમને પરીક્ષાની અંદર ફિલ ઇન ધ બ્લેન્ક્સ પૂછાઈ શકે, અથવા તો વાક્યોને જોડો સિન્થેસિસના રૂપમાં પણ સંયોજકો પૂછાઈ શકે છે. બરાબર. થેન્ક યુ વેરી મચ.